ઓકે, ગુડ મોર્નિંગ. હવે 11મા ધોરણના જે આપણે ચેપ્ટર ચાલે છે 11th માં પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, એટલે કે ક્રમચય એન્ડ સંચય. ક્રમચય એન્ડ સંચય. તો એમાં લાસ્ટ ટાઈમ આપણે 7.1, 2 and 3 જે પરમ્યુટેશન ઉપર જે એક્સરસાઇઝ હતી એ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી નાખી, એન્ડ 7.4 કોમ્બિનેશન ઉપર જે એક્સરસાઇઝ હતી આપણે એ કમ્પ્લીટ કરી નાખી છે. આનો મતલબ એરેન્જમેન્ટ થાય છે, આનો મતલબ શું થાય છે, સિલેક્શન થાય છે. અને એ ટાઈપના આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયા. 2-3 લેક્ચર આપણે એક્સ્ટ્રા પણ બનાવ્યા હતા રિવિઝન માટેના, ફેક્ટોરિયલના. હવે લાસ્ટ એક્સરસાઇઝ અને આજે 7.1, 2 and 3 ની વાત કરો, એ પ્યોર પરમ્યુટેશન के ऊपर काम करती थी. 7.4 ની વાત કરો તો પ્યોર કોમ્બિનેશન ઉપર કામ કરે છે. એન્ડ હવે લાસ્ટ એક્સરસાઇઝ આવે છે મિસલેનિયસ એક્સરસાઇઝ નંબર 7, જે બંને ઉપર કામ કરશે, પી એન્ડ સી ઉપર. કોણ ઉપર કામ કરશે? બંને ઉપર. એટલે કે એકલું પરમ્યુટેશન આવતું હશે એવું પણ ફરજિયાત નહીં, એકલું કોમ્બિનેશન આવતું હોય એવું પણ ફરજિયાત નહીં. બંનેનો ભેગું કરીને એક્ઝામ્પલમાં ઘણી વખત બંને કોમન પૂછે. આપણે રકમ જોશું એટલે ખ્યાલ આવી જશે કે આમાં ગોઠવણી પણ કરવાની છે અને સિલેક્શન પણ કરવાનું છે. એટલે કે ક્રમચયનો યુઝ પણ થશે અને સંચયનો પણ યુઝ થશે. ઓકે, મિસલેનિયસ એક્સરસાઇઝ જે આપેલી છે તમને, એમાં 11 જેટલા એક્ઝામ્પલ આપેલા છે, પરંતુ બધા એક્ઝામ્પલ એકથી ચડિયાતા અને બધા કરતા અલગ છે. એટલે ડિફરન્ટ ટાઈપના છે, એકને એક કોમન ટાઈપના એક્સરસાઇઝ આપેલી નથી કે પહેલી વખત તમારે આવી ગયું એનું રિવિઝન થાય મિસલેનિયસમાં, એવું છે નહીં. તો હવે આજે આપણે મિસલેનિયસ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. એના આપણે 2 કે 3 જેટલા એક્ઝામ્પલ જોશું, કારણ કે એક્ઝામ્પલ એના સમજવાના હોય છે, ખાસ એમાં ધ્યાન આપવાનું હોય છે. ઓકે, તો હવે આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. રકમ પહેલા શું કહેવા માંગે છે આપણે જોઈએ. પહેલા નંબરની ઇક્વેશન એવું છે, ડોટર શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને બે સ્વર અને 3 વ્યંજન, 2 સ્વર અને 3 વ્યંજનો દ્વારા અર્થસભર કે અર્થવિહીન અથવા અર્થરહિત એમ શબ્દ પણ યુઝ કરો તો મજા આવશે. અર્થવિહીન કેટલા શબ્દો બનાવી શકાય? ઓકે, તો આ રીતનું તમને પહેલી કોઈ રકમ આપેલી છે કે ડોટર શબ્દનો ઉપયોગ કરીને, જે મૂળાક્ષર હોય છે, કેરેક્ટર છે, એ કેરેક્ટરનો ઉપયોગ કરીને 2 સ્વર, કન્ડિશન શું આપેલી છે? 2 સ્વર અને કેટલા આપેલા? 3 વ્યંજન દ્વારા. હવે શબ્દનો મતલબ નીકળતો હોય તો પણ ચાલશે અને ન પણ નીકળતો હોય, એટલે કે અર્થસભર કે અર્થરહિત કોઈ પણ મિનિંગ હોય એવા કેટલા શબ્દ બનાવી શકાય? તો હવે જો આ ટાઈપનો જે એક્ઝામ્પલ હોય એમાં તમે વિચારો તો બંને વસ્તુનો ઉપયોગ થયો છે, પરમ્યુટેશનનો પણ ઉપયોગ થયો છે અને કોમ્બિનેશનનો ઉપયોગ થયો. કઈ રીતના? તો હું તમને એક વસ્તુ કહું કે ભાઈ 2 સ્વર અને 3 વ્યંજન અને ટોટલ કેટલા મૂળાક્ષર થયા? 5 મૂળાક્ષર થયા. ઓકે, કેટલા કેરેક્ટર લેવાના? 5. એમાંથી કોઈ પણ 2 સ્વર અને 3 વ્યંજન. તો આમાંથી સ્વર આપણે કોઈ પણ 2 લઈ શકાય, એટલે કોઈ પણ 2 સ્વર લેવાના છે, એનો મતલબ એની પસંદગી કરવાની આવી. આમાંથી કોઈ પણ 3 વ્યંજન ઉપાડો, આ જે શબ્દ આપેલો છે, તો એ 3 શબ્દનું શું કરવાનું છે? આપણે સિલેક્શન કરવાનું છે. એટલે ન્યા એ બંને જગ્યાએ સ્વર અને વ્યંજનનું સિલેક્શન એટલે કે કોમ્બિનેશનનો યુઝ થશે. પછી શું કીધું છે? કેટલા શબ્દ બનાવી શકાય? તો આપણે તો ધારો કે કોઈ ટીમ બનાવી હોય, કોઈ સભ્યની ગ્રુપ બનાવવું હોય તો આપણે ખાલી એક ગ્રુપ બનાવતા,
એમ અહીં શબ્દ બનાવવાનો છે. શબ્દ તો અંદરો અંદર ગમે રીતના બને. લાઈક આપણે કોઈ પણ આપણે ઘણી વાર વાત કરી હતી CAT કેટ છે, એમાં અંદર અંદર ગોઠવણી કરીને તમે ઘણા બધા શબ્દ બનાવી શકો. પણ આ CAT કોઈ સ્પેલિંગ માંથી હું એક લાંબો એવો સ્પેલિંગ છે, એમાંથી હું CAT શબ્દ યુઝ કર્યો અને અંદર અંદર ગોઠવણી કરું, એટલે કે કોમ્બિનેશન એ કર્યું, પરમ્યુટેશન એ કર્યું. અહીંયા શું કર્યું, કેટલા શબ્દો બનાવી શકાય. તો શબ્દમાં અંદરો અંદર કેરેક્ટર એટલે કે મૂળાક્ષરની ગોઠવણી કરી શકાય છે, તો એને પરમ્યુટેશન કહેવાય. અને સિલેક્શન એટલે કોમ્બિનેશન, એટલે બંને વસ્તુના ભેગા દાખલા હોય એ તમારા એક્ઝામમાં મોસ્ટ ટાઈમ હોય. ક્યારે? જ્યારે એડવાન્સ કે મેઇન પેપરની જીની વાત કરતા હોય ત્યારે આના એક્ઝામ્પલ 110% પૂછાય છે 4 માર્કમાં. એટલે ખાસ તમે આનો MCQ તમને આવડવો જોઈએ. એટલે વસ્તુ આમાં તમે જેટલી પ્રેક્ટિસ કરો એ તમારી માટે સારું છે. ખાસ તો તમારા કોન્સેપ્ટ સારા હોવો જોઈએ. ઓકે, તો આપણે સોલ્યુશન જોઈએ. તો આમાં ડોટર શબ્દ છે, એમાં સ્વર કયા કયા છે? તો આપણે સ્વરને આપણે અલગ પાડી નાખીએ. સ્વર કયા કયા છે? તો A E I O U જે છે તમારા સ્વર છે. તો A આવશે, U આવશે, E આવશે. A U A E I તો છે નહીં, O નથી અને U. તો આ તમારા શું થઈ જાય? સ્વર થઈ ગયા. બાકીના વ્યંજનના કયા કયા વેક્ટર છે? તો G આવે, સોરી પેલો D છે, સોરી D આવે, G આવે, H આવે, E આવે ને શું આવે? R. જો તો કેટલા બની ગયા? થઈ ગયા તમારા 3 ને 3 6 ને 2 8 5 ને 3 8 થઈ ગયા. ઓકે, તો તમે વ્યંજન છૂટા પાડ્યા અને સ્વર છૂટા પાડ્યા. હવે આપણે બે સ્વરની વાત છે. તો સ્વરની પસંદગી. તો કુલ સ્વર કેટલા છે આ શબ્દમાં? 1 2 3. એમાંથી કેટલા સ્વર લેવાના છે? 2. ઓકે, એટલે કે 3C2 કહેવાય. કારણ કે 3 સ્વર છે, 2 સ્વર હોય તો બંને લેવાના છે, ફરજિયાત છે. પરંતુ 3 માં તમે કોઈ પણ 2 સ્વર લઈ શકો છો, એટલે ત્યાં પસંદગી કરવાની છે. પછી સેમ એજ ક્યાં આવશે? વ્યંજનની પસંદગી આવશે. તો વ્યંજન કેટલા છે? 5. એમાંથી કેટલા પસંદ કરવાના? 3. 5C3 આવશે. ઓકે, તો શબ્દની સંખ્યા. હવે શબ્દની સંખ્યા તો 2 સ્વર અને 3 વ્યંજન, 2 સ્વર અને એનો મતલબ શું થાય? ક્રોસ ગુણાકાર આવશે. તો શું શબ્દ બનશે? 3C2 into 5C3. એટલે આપણે આન્સર આપીએ તો 3 into 2 by 2 into 1 into 5 into 4 into 3 by 3 into 2 into 1. 3 2 cancel. 2 2 are 4. એટલે કે 2 સ્વર અને 3 વ્યંજન દ્વારા કેટલા શબ્દો બન્યા? 30 શબ્દો બન્યા. કેટલા શબ્દો બન્યા? 30 શબ્દો બન્યા. પરંતુ હજી આમાં એક પ્રશ્ન. ધારો કે કોઈ પણ એક લાઈક કોઈ શબ્દ બનાવી નાખે આપણામાંથી કે ભાઈ હું આમાંથી 2 સ્વર એટલે A અને E લઉં છું. અમારી 3 વ્યંજન, ધારો કે હું G H T લઉં છું. મેં આ કોઈ એક શબ્દ બનાવેલો છે. આ હું બનાવેલો એક શબ્દ બનાવેલો છે. સમજો, મેં કોઈ પણ આ જે સવાલ આપેલો છે જેવા કેટલા શબ્દ બને? 30 શબ્દ બને. એમાંનો મેં કોઈ એક શબ્દ લીધો. હવે તમે આને અંદરો અંદર પણ ગોઠવણી કરી શકો છો, કારણ કે આપણે અર્થ સફળ કે અર્થ વિહીન કેટલા શબ્દો બનાવી શકાય. ઘણાએ ધારો કે મેં આ રીતનો શબ્દ બનાવ્યો, તમે આમાં શું કર્યું કે સર મારે આમ બનાવો E A G H T. ઘણા એમ કે મારે H ને G માં ફેરફાર. તો 5 કેરેક્ટરને અંદરો અંદર ગોઠવણી કરો તો એ શું બને છે? 5 ફેક્ટોરિયલ બને છે. તમને ખબર છે કે 5 શબ્દને 5 ખાનાનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય? ઓકે, તો કેટલા શબ્દો બનાવી કે 5 ફેક્ટોરિયલ બનાવી કે 5 ચોક 20 તેરી 60 દુ 120 જેટલા શબ્દો બનાવી શકાય. તો આપણે અહીં વાત કરશું કુલ શબ્દની સંખ્યા is equal to 5 ફેક્ટોરિયલ into 30. શા માટે 5 ફેક્ટોરિયલ આવ્યું? મેં હમણાં જ વાત કરી કે 5 શબ્દ છે એને અંદરો અંદર ફેરફાર કરી શકાય છે. 5 શબ્દ છે, કોઈ પણ 5 આપણે ધારો કે આ શબ્દ કેટલા ઘટકનો બને છે કે આજે આખો શબ્દ તો 8 શબ્દમાંથી મળે. 5 શબ્દનો આપણે કેરેક્ટર બનાવવાનું. તો 5 શબ્દને તમે અંદરો અંદર
ફેરફાર કરી શકો છો? હા, તો આ એવા કેટલા શબ્દ છે? 30 શબ્દ છે. તો 30 શબ્દને અંદર ફેરફાર કરો. એક શબ્દ માટે 5 ફેક્ટોરિયલ, તો 30 શબ્દ માટે કેટલા આવશે? 30 ગુણાકાર 5 ફેક્ટોરિયલ આવશે. ઇટ મીન્સ 5 into 4 into 3 into 2 into 1 into 30. 5 ચોક 20, 20 તેરી 60, 120, 12 તેરી 36. કુલ શબ્દની સંખ્યા કુલ કેટલા શબ્દ બનશે તમારે? 3600 સંખ્યા એટલે કે શબ્દ બનશે. ઓકે, તો આ એક સમજવા જેવો એક્ઝામ્પલ હતો કે પીએનસી ના કમ્બાઈન એક્ઝામ્પલ. એમાં ખાસ તમારે ધ્યાન આપવું પડે કે પહેલા તો તમે સ્વર કીધા અને વ્યંજન કીધા. સ્વર તમારે સિલેક્શન કરવાના છે, એટલે કે તમે એના કોમ્બિનેશનનો ઉપયોગ થશે. કોમ્બિનેશન પછી વ્યંજન તમારે સિલેક્ટ કરવાના છે, ત્યાં પણ કોમ્બિનેશનનો ઉપયોગ થશે. તો કુલ શબ્દ કેટલા? પહેલા તો આપણે શબ્દની સંખ્યા આપણે કેટલી બને? તો જે સ્વર અને વ્યંજન છે એટલે ગુણાકાર આવશે તો 30 શબ્દ બને. આ 30 શબ્દ બન્યા એટલે કે 30 ગ્રુપ બન્યા. ધારો કે અહીં શબ્દનું વ્યક્તિનું ગ્રુપ બની ગયું. ઓકે, એવી રીતના આપણે કોમ્બિનેશન ત્યાં કમ્પ્લીટ થઈ જાય. પરંતુ અહીં તો કેરેક્ટરની વાત છે, એટલે કે મૂળાક્ષરની વાત છે. તો મૂળાક્ષરને અંદર ફેરફાર કરીને તમને ચોખ્ખો કરી છે ગમે એવો શબ્દ બને. એ તમારે કામ નથી. મતલબ નીકળતો પણ હોય અને ન પણ નીકળે, એ આપણે કોઈ ચિંતા કરવાની નથી. તો અર્થસભર કે અર્થવિહીન શબ્દ એટલે અંદર ચેન્જીસ કરી. તો કોઈ પણ એક શબ્દને અંદર ચેન્જીસ કરો. એવા કેટલા છે? 5 કેરેક્ટર દ્વારા 5 ફેક્ટોરિયલ થાય, એટલે કે 120 વખત અને અંદર નવી રીતના લખી શકાય. લાઈક મેં હમણાં લખ્યું એ રીતના કોઈ એક શબ્દ છે, અહીંયા આપણે બે સ્વર એ ઈ અને ડીજીએચ, આ 3 વ્યંજન, આ 5 ને અંદર ચેન્જીસ કરીને કેટલા શબ્દ બનાવ્યા? તો આના 120 શબ્દ બને. કેટલા શબ્દો? 120. એવા કેટલા શબ્દ છે મારે ઘરે? 30 શબ્દ છે. તો 120 ગુણાકાર 30, 120 ગુણાકાર 30 એટલે 12 તેરી 36 અને 2 મીંડા મૂકી દઈએ એટલે કે કેટલા આવશે? 3600 જેટલા આવે. તો 3600 તમારા શબ્દ બનશે, જેમાં બંને વસ્તુ, બે સ્વર આવતા હશે, 3 વ્યંજન આવતા હશે, એનું પાલન પણ થતું હશે, અર્થવિહીન અને અર્થ રહિત પણ શબ્દ એમાં બની જતા હશે, જેમાં 5 કેરેક્ટર દ્વારા આ શબ્દ બને. ઓકે, તો આ રીતના આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. તો હવે આપણે આની પછીનો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. ઓકે, ચાલો ખાસ આ બધા એક્ઝામ્પલ સમજજો. લાંબા એક્ઝામ્પલ હશે તો હું 1 કે 2 એક્ઝામ્પલ લેક્ચરમાં લઈ, કારણ કે આ એક્સરસાઇઝ મોસ્ટ આઈએમપી છે. સેકન્ડ વન આ રીતનું છે. ઇક્વેશન, ઇક્યુએટીઆઈઓએન, ઇક્વેશન શબ્દના બધા મૂળાક્ષરોનો એક સમયે ઉપયોગ કરીને સ્વરો અને વ્યંજનો એક સાથે આવે તે રીતે અર્થસભર કે અર્થરહિત, વિહીન શબ્દ વાપરો તો પણ અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય. ઓકે, આ તમારો સવાલ છે કે ભાઈ ઇક્વેશન એટલે કે આપણે જેને આપણે સમીકરણ કહેતા હોય કે ઇક્વેશન શબ્દના બધા મૂળાક્ષરોનો એક સમયે ઉપયોગ કરીને સ્વરો અને વ્યંજનો, આમાં કન્ડિશન નથી આપેલી કે 2 સ્વર હોવા જોઈએ, 3 વ્યંજન કે 5 સ્વર, એવું એક્સેટ્રા એવું કોઈ કન્ડિશન નથી આવી. પરંતુ આની કન્ડિશન બદલાઈ ગઈ છે. શું કીધું છે કે ઉપયોગ કરીને સ્વરો અને વ્યંજનો એક સાથે આવે, એક સમયે એક સાથે આવતા હોય તે રીતના. એટલે કે એકલા એક બાજુ
વ્યંજન હોવા જોઈએ, એકલા એક બાજુ સ્વર હોવા જોઈએ. ઓકે, તો પહેલા આપણે શબ્દ લખી નાખીએ. આપણે શબ્દ શું છે? ઓકે, ખાસ તમને જે પેપરમાં કે એનસીઈઆરટી બુકમાં જે સ્પેલિંગ આપેલું હોય એમાં ખાસ તમારે ધ્યાન આપવાનું હોય, કારણ કે એમાં ઘણીવાર ઇક્વેશન બોલતા હોય, ઘણીવાર બધા પાછળ ઝાઝા બધા સમીકરણો આપણે પાછળ એસ લગાડીએ તો ઘણી વખત ઈ પણ ટાઈપનો સ્પેલિંગ આપેલો હોય છે, એટલે કેરેક્ટરની ગણતરીમાં ભૂલ થવાની શક્યતા રહે છે. એટલે ખાસ તમને જે બુકમાં કે તમારા પેપરમાં જે સ્પેલિંગ આપેલું હોય ઈ જોઈને ચેક કરીને જ લખો. તમને ભલે સ્પેલિંગ આવડતો હોય પરંતુ કંઈક નાની એવી ભૂલ પડી જાય અથવા તમે ઘણીવાર એસ લગાડવાની ટેવ હોય એવી કંઈક ભૂલ પડતી હોય તો આ આન્સર ખોટો પડે. એટલે ખાસ તમને જે બુકમાં આપેલો એ શબ્દનો જ ઉપયોગ કરવો. ઓકે, તો એમાં સ્વર કેટલા છે? આપણે સ્વરની સંખ્યા, સ્વરની સંખ્યા આપણે સ્વર જ લખીએ, સંખ્યા પછી બનાવશું. સ્વર કેટલા કયા છે? સ્વર છે એ ઈ આઈ ઓ યુ, એટલે એ આવે છે તો હા, ઈ આવે છે હા, આઈ ઓ એન્ડ યુ. 1 2 3 4 ને 5, પાંચે પાંચ સ્વર ઇક્વેશન શબ્દમાં આવી જાય છે. તમારે યાદ રાખવા જેવો છે કે જીકે તરીકે કે ભાઈ પાંચે પાંચ સ્વર આવતો હોય એવો કોઈ શબ્દ કયો અથવા એવું કોઈ સ્પેલિંગ નીચે નવાથી તમારે સ્પેલિંગ કયો અથવા કોઈ શબ્દ કયો તો તમે ધારો કે એક સર ઇક્વેશન કે જેમાં પાંચે પાંચ સ્વર છે એક સાથે આવે છે. ઘણા બધામાં આવતા હોય પરંતુ આ શબ્દ તમારે રિયલ લાઈફમાં ઘણી બધી વખત ઉપયોગ કરતા હોય ઇક્વેશનનો. ઓકે, તો વ્યંજન કેટલા કેટલા છે? તો ક્યુ આવશે, પી આઈ છે અને એન આવશે. ચોટો 1 2 અને 3 એટલે કેટલા થયા? 5 ને 3 8 થવા જાય, 3 ને 3 6 ને 2 8. આ શબ્દ થઈ ગયા સ્વર અને વ્યંજનને છૂટા પડ્યા એટલે આમ થઈ ગયું. તો હવે આપણે વાત કરીએ ભાઈ આમાં ઘણી બધી વખત પહેલા કન્સેપ્ટ સમજી લો તો દાખલો વધારે સમજાય છે, પછી આપણે ગુજરાતી લખીએ કે સ્વર અને વ્યંજન એક સાથે આવે છે. તો ભાઈ સ્વર ધારો કે સ્વર કયા કયા છે? એ ઈ આઈ ઓ યુ. અને પછી શું આવે છે? બધાએ શું કીધું છે? એક સાથે શું આવે છે? વ્યંજન ક્યુ ટી એન. ઓકે, તો આ રીતના થઈ. હવે તમે એમ કહો કે સર આમાં કઈ રીતના કરો? તો બહુ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ તમને સ્વર આમાંથી સિલેક્શન કરવા પડશે, વ્યંજન પણ સિલેક્શન કરવા પડશે, એટલે કોમ્બિનેશનનો ઉપયોગ થયો. પ્લસ બીજો ક્યાં પ્રશ્ન છે? આમ તો આમાં કોમ્બિનેશન બહુ ઓછો યુઝ થશે કારણ કે કોઈ અલગ બે સ્વર કે 3 સ્વરની જરૂરિયાત નથી, એટલે આપણે ખાલી પરમ્યુટેશનનો ઉપયોગ કરીને આ દાખલો ગણી શકાય છે કે ભાઈ મારે બધા સ્વર અને વ્યંજન સાથે હોવા જોઈએ. આ બધા સ્વર આયા છે, બધા વ્યંજન આયા છે. તો તમે એમ કહેશો કે સર આમ બનાવો એની જગ્યાએ હું આમ બનાવું તો એવી ક્યાં ચોક્કસ છે કે પહેલા જ સ્વર હોવા જોઈએ? તો હું આમ પણ બનાવી આપું ક્યુ ટી એન એન એ ઈ આઈ ઓ યુ. બે કન્ડિશન આવે ને કે પહેલા બધા સ્વર અને પછી બધા વ્યંજન, અથવા પહેલા બધા વ્યંજન પછી બધા સ્વર. આ વસ્તુ તો બનવાની જ છે. તમે આ રીતના ગોઠવણી કરી શકો કે આ રીતના ગોઠવણી કરી શકો. આ બે ખાનાની વાત હોય, ધારો કે બે મોટા ખાના છે, અહીંયા આપણે સ્વર અને અહીંયા આપણે વ્યંજન, અથવા અહીંયા વ્યંજન અહીંયા સ્વર, એટલે કે ખાનાની પસંદગી કેટલી રીતના થઈ શકે? બે રીતના થઈ શકે, એટલે એને 2 ફેક્ટોરિયલ કહેવાય. એની ગોઠવણી કેટલી રીતના થઈ શકે? બે રીતના, એટલે એને 2 ફેક્ટોરિયલ કહેવાય. પ્લસ બીજો ક્યાં પ્રશ્ન આવશે તો કે ભાઈ આમાં અર્થ વિહીન કે અર્થ સભર કોઈ પણ, આ તો મેં લાઈનમાં લખી નાખ્યા, હું આને અંદર ચેન્જીસ ન કરી શકું તો એનું મારું 5 ફેક્ટોરિયલ નહીં થશે? એનું મારું 5 ફેક્ટોરિયલ છે. અંદર ગોઠવણી પહેલા આઈ લખું, પછી ઓ લખું, પછી ઈ લખું, એમ અંદર સેમ વસ્તુ અહીં બનશે કે ક્યુટીએન. આ તો મેં લાઈનમાં લખી નાખ્યું, આ તો એક શબ્દ બનાવ્યો, આ બીજો શબ્દ, અને અંદર ચેન્જીસ કરી શકું તો એનું પણ કેટલું બનશે? 3 ફેક્ટોરિયલ બને. ઓકે, તો આ રીતના તમારે અંદર ચેન્જીસ છે એ વસ્તુ ભૂલવાની નથી. ઘણી વખત છોકરાઓને ભૂલાઈ જાય છે કે ભાઈ હાલો અહીંયા મૂકી દીધું, અહીંયા મૂકી દીધું, પરંતુ અંદર ચેન્જીસના લીધે જે શબ્દ બનતા હોય એ આપણે જોવા પડે. ચાલો, તો સ્વર ની ગોઠવણી કેટલા સ્વર છે? 5, એટલે 5 ફેક્ટોરિયલ આવશે. પછી આવશે વ્યંજનની ગોઠવણી, કેટલા આવશે? વ્યંજન કેટલા છે? 3 આવશે, એટલે 3 ફેક્ટોરિયલ આવશે. હવે શું લખશું આપણે? સ્વર અને વ્યંજનની ભેગી ગોઠવણી લખશું. સ્વર અને વ્યંજનની ગોઠવણી
એ કેટલી રીતના થાય છે? બે રીતના, કે પહેલા સ્વર પછી વ્યંજન, કે પહેલા વ્યંજન પછી સ્વર. એટલે આપણે હમણાં જોયું તેમ 2 ફેક્ટોરિયલ આવશે. તો કુલ શબ્દોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5 ફેક્ટોરિયલ. અને એનો યુઝ થશે કારણ કે તમે સ્વર અને વ્યંજન બંને દ્વારા પહેલા સ્વર અને પછી વ્યંજન હોવું જોઈએ, અથવા તો નથી 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. એટલે 5 4 3 2 1 એ 120 થવાના છે. 3 ગુણાકાર 2 ગુણાકાર 1, 3 દુ 6 દુ 12 અને આ 120 બરાબર 144 ઇન્ટુ 0. એટલે કેટલો જવાબ આવશે? 1400 કુલ શબ્દોની સંખ્યા ઇક્વલ ટુ 1440. આ તમારો શું બને? આન્સર બને. ઓકે, ફરી વખત એકવાર કહી દઉં કે ભાઈ તમને સ્વર સાથે રાખવાનું કીધા તો A E I O U અને એક હારે એકલા વ્યંજન Q T N. તો તમે આને અહીંયા લખી શકો, આને અહીંયા લખી શકો. ઓકે, એટલે એનું 2 ફેક્ટોરિયલ આવ્યું. ઓકે, અહીં સીધો જવાબ સમજો. પછી આને અંદર હું ચેન્જીસ કરી શકું. ભાઈ આને QTN જે TQN લખું, NQT એ કેટલા બનશે? 3 ફેક્ટોરિયલ એટલે કે 6 ઘટક બનશે. સેમ વસ્તુ આને હું અંદર ફેરફાર કરી શકું. 5 શબ્દને અંદર ફેરફાર કરીને અંદર કેરેક્ટરને ગોઠવણી કરીને કેટલા શબ્દ બને એ આપણને ખબર છે, 5 ફેક્ટોરિયલ. પછી આમાં તમારે એકનો એક અક્ષર રિપીટ કરવાનો ન હોય. ઓકે, તો ભાઈ ઝાઝા શબ્દ બને. આમાં તમારે એક જ વખત શબ્દનો યુઝ કરવાનો હોય, એટલે કે પુનરાવર્તન રહિત હોય. એટલે કે 5 શબ્દને અંદર ફેરફાર કરો, પુનરાવર્તન સહિત નો. આમાં કેવા હોય? બધા એક્ઝામ્પલ પુનરાવર્તન રહિત જ હોય. તો 5 ફેક્ટોરિયલ આવે એટલે કે 120, બધાનો ગુણાકાર એટલે 1440 તમારો આન્સર આવે. ઓકે, તો આ રીતના તમે આવા બધા જેમ મતલબ કાઢો કે મતલબ ન નીકળતો હોય એ ટાઈપના તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. જેમાં PNC નો આમાં એકલું પરમ્યુટેશન નો યુઝ થયો, પરંતુ અનેક શબ્દો છે એટલે ખાસ ધ્યાન રાખજો, એમાં ક્રોસ ગુણાકાર આવે. તો આ રીતે આપણે કાલથી ત્રીજો, ચોથો અને પાંચમો એક્ઝામ્પલ સોલ્વ કરવાનો ટ્રાય કરશું. કારણ કે ત્રીજો એક્ઝામ્પલ ખૂબ જ લાંબો છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરવાનો ટ્રાય કરશું. સમજો આની રીતના. અને જે તમે મટીરિયલ કોઈ એક્સ્ટ્રા હોય તમારી જોડે, તો આવા ટાઈપના કમ્બાઇન ટાઈપના અથવા પ્યોર P પ્યોર C ટાઈપના તમારા એક્ઝામ્પલ સોલ્વ કરતા રહેવાના. ઓકે, આ જેટલું રાખીએ. થેન્ક યુ.